મિત્રો, શીલાસ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોશું કે પંચાયત સેવા પસંદગી મંડળ હેઠળની મુખ્ય સેવિકા મહિલા અને બાળ વિકાસ યોજનામાં ICDS યોજનામાં મુખ્ય સેવિકાની જગ્યાઓ છે જે માત્ર મહિલા ઉમેદવારો માટે જ છે। તો આ સીધી ભરતીથી આ જગ્યાઓ ભરવાની છે। તો આ મારો વિડીયો છે અંત સુધી જોશો જેથી આ અંગેની તમામ માહિતી તમને મળી શકે। તો ચાલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો। પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય સેવિકા સંવર્ગ 3ની જગ્યાઓ ભરવાની છે અને આ જગ્યાઓ છે એ 169 જગ્યાઓ છે। આ સીધી ભરતીથી ભરવાની છે। તો આ જગ્યાઓ છે એમાં કુલ જગ્યાઓ 169 છે। જનરલ કેટેગરીની 69 છે 69। EWSમાં 21 અનામત છે। સામાજિક શૈક્ષણિક પછાત એટલે કે ACBCમાં 39 છે। અનુસૂચિત જાતિની 4 જગ્યા છે અને અનુસૂચિત જનજાતિની 36 જગ્યાઓ છે। માજી સૈનિક જે સૈનિક તરીકે કામ કરેલ હોય એવા મહિલા ઉમેદવારો છે એની જગ્યા 3 છે। દિવ્યાંગ કેટેગરીમાં કુલ 12 જગ્યાઓ છે। આ રીતે 169 જગ્યાઓ છે સીધી ભરતીથી ભરવાની છે। એની જાહેરાત પ્રસિદ્ધ થઈ ગઈ છે। હવે અરજી કરવાની ઓનલાઈન અરજી કરવાની તારીખ છે તારીખ 18/4/2026 થી 9/5/2026 એટલે 18/4/2026 થી બપોરના 13 કલાકે એટલે બપોરે 1 વાગ્યાથી 9/5/2026 રાત્રિના 23 થી 59 કલાક એટલે રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે। હવે આ જગ્યા માટે લાયકાત શું છે તો આપણે જોઈએ કે શૈક્ષણિક લાયકાતમાં ગ્રેજ્યુએટ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો છે એ અરજી કરી શકશે અને એના વિષય છે હોમ સાયન્સ, સોશિયોલોજી, સાયકોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, ન્યુટ્રિશન અથવા તો સોશિયલ વર્ક। આટલામાં ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ। પછી કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। કોઈ પણ સંસ્થામાંથી કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો ધોરણ 10 અને 12માં કોમ્પ્યુટર વિષય સાથેની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। ગુજરાતી અને હિન્દીનું ભાષાકીય જ્ઞાન હોવું જોઈએ। હવે વિધવા ઉમેદવારો માટે છે તો વિધવા છે એના માટે અનામત નથી પરંતુ વધારાના 5 ગુણ વિધવા ઉમેદવારોને આપવામાં આવશે અને વિધવાનું પ્રમાણપત્ર પણ જરૂરી છે અને વિધવાએ પુનઃ લગ્ન કરેલ નથી એવું પણ સર્ટિફિકેટ આપવાનું છે। આ રીતે બધી જગ્યાઓ ભરવામાં આવશે। હવે મર્યાદા જોઈએ તો મહત્તમ ઉંમર મર્યાદા 37 વર્ષથી વધુ નહીં એના માટેની છે। હવે અનામત છે એમાં વયમર્યાદામાં છૂટ છે। જનરલને 5 વર્ષની છૂટછાટ છે। અનામત વર્ગ છે એટલે EWS, સામાજિક શૈક્ષણિક પછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે 10 વર્ષની છૂટછાટ છે અને દિવ્યાંગ હોય તો એમને 15 વર્ષની છૂટછાટ છે અને માજી સૈનિક હોય એમને નોકરીના વર્ષ બાદ કરતાં એની ઉંમરમાંથી જેટલા વર્ષની એણે સૈનિક તરીકે નોકરી કરી હોય એટલા વર્ષ બાદ કરી અને 3 વર્ષ ઉમેરવાના। એ રીતે વયમર્યાદામાં છૂટછાટ છે એટલે વધુમાં વધુ 45 વર્ષથી વધે નહીં એ રીતે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવેલી છે। હવે જોઈએ કે પ્રમાણપત્રો અહીં છે ને ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાના નથી પરંતુ ક્યાં પ્રમાણપત્ર જોશે અને એની વિગત પ્રમાણપત્ર ઉપરથી ભરવાની છે। શૈક્ષણિક લાયકાત એટલે તમે જે ગ્રેજ્યુએશન કર્યું હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તો એના પ્રમાણપત્રો છે એની વિગત એમાં તમારે લખવાની છે, ગુણ અને ટકાવારી। પછી ઉંમર છે એના માટે તમારે ઉંમરનો દાખલો રજૂ કરવાનો છે। સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ ચાલશે। જાતિ અનામત હોય એમને જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે એટલે EWS હશે, સામાજિક શૈક્ષણિક પછાત, અનુસૂચિત જાતિ, જનજાતિ એમણે જાતિનું પ્રમાણપત્ર છે એની વિગત લખવાની છે। એના નંબર તારીખ હોય એ પ્રમાણપત્રના લખવાના છે। પછી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોય એના નંબર તારીખ લખવાના છે। માજી સૈનિક હોય તો એમણે એનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે। વિધવા હોય તો વિધવાનું પ્રમાણપત્ર છે એની વિગત લખવાની છે।
આ ઓનલાઈન અરજી છે, આમાં પ્રમાણપત્રો કોઈ પણ જાતના અપલોડ કરવાના નથી, એ ખાસ ધ્યાન રાખવાનું છે. આ વિગત તમે ભરી હશે, સાચી વિગત ભરવાની છે. જ્યારે પ્રમાણપત્ર ચકાસણી માટે માગે ત્યારે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરેલી હશે પરંતુ તમારી પાસે વિગત તમે ખોટી ભરી હશે, ધારો કે તમે અનામતમાં નહીં આવતા હોય અને તમારી પાસે પ્રમાણપત્ર ના હોય અને તમે અનામતમાં ફોર્મ ભર્યું હોય તો તમારું ફોર્મ રદ થઈ જશે. એટલે આ રીતે કોઈ પણ જાતના પ્રમાણપત્રો અપલોડ કરવાના નથી, પણ એની વિગત અરજી ફોર્મમાં દર્શાવવાની છે. અને કોઈ પણ પ્રમાણપત્રની ચકાસણી કર્યા વિના પરીક્ષામાં તમને બેસવા દેવામાં આવશે. હવે જોઈએ આપણે તો આ જગ્યાઓ છે માત્ર ગુજરાતના જ ઉમેદવારો માટે છે. ગુજરાત સિવાયના અન્ય સ્ટેટના ઉમેદવારો છે એમાં અરજી કરી શકશે નહીં. હવે જોઈએ તો એની પસંદગીની પ્રક્રિયા છે એ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. MCQ હશે, બરાબર છે, કોમ્પ્યુટર બેઝ હશે અથવા તો OMR સીટ હશે. આ રીતે તમારી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. હવે તમે જ્યારે ઓનલાઈન અરજીપત્રક ભરો ત્યારે તમારા મોબાઈલ નંબર છે એ તમારે એડ કરવાના રહેશે, એટલે SMS-થી તમને જાણ કરવામાં આવશે. તેમજ પરીક્ષાની બધી વિગતો છે એ તમને ઈમેલથી પણ જણાવવામાં આવશે, એટલે તમારું ઈમેલ એડ્રેસ પણ એમાં લખવાનું છે, બરાબર છે. આ રીતે તમારે અરજી ફોર્મ ભરવાનું છે. હવે આપણે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે છે એમાં આપણે 100 રૂપિયા અને સર્વિસ ચાર્જ છે એટલી ફી ઓનલાઈન ભરવાની છે. હવે ફી ભરો એટલે સ્ક્રીન ઉપર તમારી ઈ રિસિપ્ટ મળશે. આ ઈ રિસિપ્ટ છે, ઈ રિસિપ્ટ સાચવી રાખવાની છે અને પ્રિન્ટ કાઢી લેવાની છે. અને જો કોઈ પણ પ્રક્રિયામાં ખામી હોય ને ફી ના ભરાઈ હોય તો તમને સ્ક્રીન ઉપર દેખાશે કે તમારી ફી ભરાયેલ નથી. આ રીતે જનરલ કેટેગરીના ઉમેદવારે ફી ભરવાની છે, બાકીના કોઈ ઉમેદવારે ફી ભરવાની નથી, બરાબર. હવે કોઈ ઉમેદવાર છે એને ઓનલાઈન ફી ભરવામાં મુશ્કેલી પડી હોય તો આપણે 11/5/2026 થી 13/5/2026 દરમિયાન ઓફિસ અવર્સ દરમિયાન ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ છે એની ઓફિસમાં ₹500 રોકડાથી જમા કરાવવાથી તમારી ફી છે જમા થઈ જશે. એટલે કોઈ વખત એવું થાય કે વેબસાઇટ ઉપર તમારી ફી ન ભરાતી હોય તો તમારે આ એક ઓપ્શન છે 11 થી 13 તારીખ સુધી તમારે મે મહિનામાં તમે આ ફોર્મ ભરી શકશો. અને આ રિસિપ્ટ છે સાચવીને રાખવાની છે અને તમારું અરજી ફોર્મ છે એ માન્ય રહેશે. આ રીતે ઓનલાઈન અરજી કરી હશે એ લોકો જ ફી ભરી શકશે. જે લોકો ઓનલાઈન અરજી કરવાનું ચૂકી ગયા હશો એ ફી ભરી શકશે નહીં. આ તો કોઈ કારણોસર ફી ભરવાની રહી ગઈ હોય અને ઓનલાઈન અરજી તમે સબમિટ કરી દીધી હોય તો તમારે આ છૂટછાટ સરકારે આપી છે. હવે આ જગ્યા માટે માત્ર ને માત્ર ઓનલાઈન અરજી જ કરવાની છે, ઓફલાઈન અરજી માન્ય રાખવામાં આવશે નહીં. અને એની વેબસાઇટ છે ojas.gujarat.government.in. આની ઉપર જઈ અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. એટલે આ તમે વેબસાઇટ ખોલશો એટલે કરંટ એડવર્ટાઇઝમેન્ટ એવું આવશે, એમાં ક્લિક કરવાનું છે. એટલે વ્યૂ ઓલ, પછી વ્યૂ ઓલમાં તમારે સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ એ કરવાનું છે. એમાં ડિપાર્ટમેન્ટમાં ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ એ તમારે સિલેક્ટ કરવાનું છે. હવે સિલેક્ટ કરશો એટલે મુખ્ય સેવિકાની જાહેરાત ક્રમાંક છે 052627. આ જાહેરાત ક્રમાંક છે એની ઉપર ક્લિક કરવાનું છે. પછી સ્ક્રીન ઉપર એપ્લાય અને ડિટેલ્સ એમ બે વિગત આવશે. હવે તમે ડિટેલ્સ જાણવી હોય તમારે તો ડિટેલ્સ પર તમે ક્લિક કરો તો તમે વિગતવાર જાહેરાત દેખાશે. એટલે આ જાહેરાત છે એક વખત તમે વિગતવાર વાંચી લેજો, બરાબર છે. અને પછી એપ્લાય પર ક્લિક કરશો એટલે તમારે એ ઓનલાઈન અરજી ફોર્મ છે ખુલી જશે, બરાબર છે. અને એપ્લાય ઉપર તમે OTR એટલે વન ટાઈમ રજિસ્ટ્રેશન છે એની ઉપર તમારે એપ્લાય કરવાનું છે. પછી સ્કીપ કરી અને બધી વિગત તમારે ભરી દેવાની છે. પહેલાં વિગતવાર બધી જાહેરાતમાં સૂચનાઓ આપી હોય એ જોઈ અને પછી સ્કીપ કરવાનું છે અને પછી બધી વિગતો ભરવાની છે. એમાં કોમ્યુનિકેશન ડિટેલ્સ ભરવાની છે, તમારું ઈમેલ એડ્રેસ છે, મોબાઈલ નંબર છે એ ભરવાના છે. પછી તમારું
અધર ડિટેલ્સ ભરવાની છે, એટલે તમારી શૈક્ષણિક લાયકાત અને બધી વિગત ભરવાની છે. પછી લેંગ્વેજ, તમને હિન્દી અને ગુજરાતીનું નોલેજ હોવું જોઈએ, એ લેંગ્વેજ ડિટેલ્સ એ ભરવાની છે. પછી દિવ્યાંગ હોય તો એની વિગત ભરવાની છે. પછી તમારો ફોટો અપલોડ કરવાનો છે. 15 કેબીનો તમારે ફોટો અપલોડ કરવાનો છે અને 15 કેબીની તમારી સિગ્નેચર છે એ પણ તમારે અપલોડ કરવાની છે. આવી રીતે ડિક્લેરેશન છે એ વાંચવાનું છે તમારે, અને પછી યસ પર ક્લિક કરવાનું છે. એટલે તમારી અરજી છે સેવ થઈ જશે. અરજી સેવ ઉપર જશો એટલે અરજી સેવ થઈ જશે. હવે સેવ થશે એટલે તમારો એપ્લિકેશન નંબર જનરેટ થશે. આ એપ્લિકેશન નંબર છે તમારે લખીને રાખવાનો છે. આ બધી જગ્યાએ તમારો એપ્લિકેશન નંબર છે એ તમને ઉપયોગમાં આવશે. હવે પેજની ઉપરના ભાગમાં તમે જશો તો કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર તથા બર્થ ડેટ ટાઈપ કર્યા પછી ઓકે પર ક્લિક કરવાથી 3 બટન ખુલશે. બરાબર છે? એમાં 3 બટનમાં એકમાં ઓકે આવશે, પછી શો એપ્લિકેશન એટલે પ્રિવ્યૂ દેખાશે, અને કન્ફર્મ એપ્લિકેશન છે દેખાશે. બરાબર? એટલે પહેલાં શો એપ્લિકેશનમાં પ્રિવ્યૂ જોઈ લેવું કે એપ્લિકેશનમાં તમારે કંઈ ભરવાની વિગત રહી નથી ગઈ ને, એટલે પ્રિવ્યૂ પહેલાં જોઈ લેવાનો અને પછી કન્ફર્મ પર તમારે ક્લિક કરવાનું. આ રીતે તમારો કન્ફર્મેશન નંબર છે એ જનરેટ થશે. એ તમારે લખી લેવાનો છે. તમે જે પત્ર વ્યવહાર કરશો કે તમને જે SMS આવશે કે ઈમેલ આવશે એમાં તમારો અરજીનો આ કન્ફર્મેશન નંબર આવશે, એટલે આની જરૂર પડશે. બરાબર છે? હવે જો જનરલ કેટેગરીના ઉમેદવાર હો તો તમારે પેથી તમારે કરવાનું છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નિફ્ટ અને ગમે તે રીતે તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકશો. આ રીતે તમે ઓનલાઈન અરજી કરવાની છે. હવે જોઈએ આપણે તો પગાર ધોરણ છે. તો અત્યારે ફિક્સ 5 વર્ષ માટે નિમણૂક આપવામાં આવશે અને 40,800 છે દર મહિને પગાર મળશે. આ રીતે તમારો પગાર ધોરણ છે. પછી વર્ગ 3માં સરકારનું જે રેગ્યુલર પગાર ધોરણ છે એ 5 વર્ષ પછી તમને કાયમી કરશે, ત્યારે તમને 5 વર્ષ પછી પૂરો પગાર મળવાપાત્ર થશે. તો આ મહિલા ઉમેદવારો માટેની આ જગ્યાઓ છે, એટલે ખાસ કરીને જે મહિલા ઉમેદવારો જે લાયકાત ધરાવતા છે એના માટે આ નોકરી મેળવવાની સારી તક છે. અને આ તક તમે ભૂલશો નહીં અને તમારું જે ઉમેદવારી પત્ર છે ઓનલાઈન ભરી દેશો, જેથી તમને સિલેક્શન થવાના ચાન્સ રહેશે. પછી સ્પર્ધાત્મક પરીક્ષા છે, એમાં ઓનલાઈન મેરિટ લિસ્ટ બહાર પડશે, એ તમને વેબસાઇટ ઉપર જોવા મળશે. એટલે તમારે વારંવાર છે વેબસાઇટ જોતા રહેવાની છે, એટલે તમને ખબર પડે કે તમારું સિલેક્શન થઈ ગયું છે નહીં. તો જે ઉમેદવારો અરજી કરવા માગતા હોય એ અરજી કરી દેશો, અને બધા ઉમેદવારોને મારી શુભેચ્છાઓ છે. ફરીથી મળશું નવા વિડીયો દ્વારા. ત્યાં સુધી હું રજા લઉં છું. મારો વિડીયો લાઈક અને શેર પણ કરશો. તેમજ જો આપ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી છે. ચાલો ત્યારે રજા લઉં છું. ફરીથી મળશું. નમસ્કાર.